સુરત શહેરમાં અઠવા લાઇન્સના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સશક્ત નારી દિવાલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભારતીય સશસ્ત્ર દળો એટલે કે થલ સેના, જલ સેના અને વાયુ સેનાની 21 વીરાંગનાઓના શૌર્ય અને સિદ્ધિની ગાથા વર્ણવતી દિવાલને મેયર દક્ષેશ માવાણીએ ખુલ્લી મૂકી હતી. તેમણે સરહદની સુરક્ષા કરતી વીરાંગનાઓના શૌર્યને પ્રેરક ગણાવી આ અનોખી દિવાલના નિર્માણના કાર્યને બિરદાવ્યું હતું. ડીસીપી નિધિ ઠાકુરે જણાવ્યું હતું કે સમય સાથે સમાજમાં સ્ત્રીઓનું સ્થાન બદલાયું છે. કોઈપણ ક્ષેત્રે સફળતા મેળવવા માટે સંઘર્ષ અને મનોબળનું મહત્વ સમજાવી તેમણે પોતાના અનુભવો જણાવ્યા હતા. સુરત શહેર પોલીસની પોલીસ પરેડ ગ્રાઉન્ડની મેઇન વોલ જે અઠવા લેન્સથી ડુમસ રોડ તરફ જઈ રહ્યા છે એ રસ્તા ઉપરની પોલીસ પરેડ ગ્રાઉન્ડની મેઇન વોલ ઉપર સશક્ત નારી દીવાર એમ્પાવર્ડ વુમન વોલ અહીંયા ઇન્સ્ટોલ થઈ છે, જેમાં સશક્ત નારી સશક્ત દેશ એ અમારો ખાસ વિષય છે, જેમાં અમે નેવી, એરફોર્સ અને આર્મી આ ત્રણેય વિંગની 7 એવી મહિલાઓને મૂક્યા છે કે જેઓએ પોતે લાઈફમાં કંઈક અચીવ કર્યું છે પોતાના કરિયર દરમિયાન, અને આ આર્મ્ડ ફોર્સ તરફથી અમને મળેલા નામ હતા એટલે આપણે આ અહીંયા તેઓને મૂક્યા છે. અને તેઓએ જે સિદ્ધિ મેળવી છે તે QR કોડ સાથે મૂક્યું છે કે જેથી એ લોકોને વધારે માહિતી એ લોકો વિશેની આપણી શહેરની માતા, બહેનો, દીકરીઓ અને तमाम शहरीजनों मेलवी सके. सूरत सिटी में एक बहुत ही अद्भुत हमें कार्यक्रम देखने को मिल रहा है, जहाँ की अनीस संस्था, सूरत सिटी पुलिस और सूरत म्युनिसिपल कॉर्पोरेशन ने मिलकर के एक वॉल का अनावरण किया है, जहाँ की भारत के सशक्त नारी और सशक्त देश जो हमारे माननीय प्रधानमंत्री श्री का एक सपना है, उसके अनुसार भारत की सशस्त्र सेनाओं में जो महिलाओं ने साहस और पराक्रम का परिचय किया है उसको दर्शाते हुए एक विमेन एम्पावरमेंट वॉल बनाई है, जिसको देख करके लगातार हमारी देश की महिलाओं को, लड़कियों को, बच्चियों को प्रेरणा मिल सके. और ये यहाँ पर अभी सभी लोग हाजिर हैं, जिसमें कि हमारे भारत देश की पहली महिला एयर मार्शल और बाकी म्युनिसिपल कॉर्पोरेशन और पुलिस और अनी संस्था और NCC के लोग हाजिर हैं. और काफ़ी ही एम्पावरिंग ये प्रोग्राम है.